પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ 11મી મે 2024 અને શનિવારનો આ દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો છે, તો પ્રભુનો ખૂબ આભાર આપણે માનીએ છીએ. આજનું પ્રોમિસ છે ગીતશાસ્ત્ર તેનો 37મો અધ્યાય અને 23મી કલમ. જ્યારે માણસનો માર્ગ યહોવાને પસંદ પડે છે, ત્યારે તે તેના પગલાં સ્થિર કરે છે. પગલાં સ્થિર કરવાનું પણ અહીંયા આગળ પ્રોમિસ છે, વચન છે. હવે દાઉદનું આ ગીત, એનું ટાઇટલ સાચી શાંતિ. માણસ સાચી શાંતિ ક્યારે મેળવી શકે? આ ગીતમાં ઘણી બધી બાબતો બતાવવામાં આવી છે. તેમાં મુખ્ય બાબત છે કે જ્યાં સુધી આપણા જીવનની બાબતો યહોવાને, ઈશ્વરને, પ્રભુને પસંદ ન પડે ત્યાં સુધી આપણા જીવનમાં શાંતિ હોતી નથી. એક બાબત છે આ શાંતિ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ પોતાના શિષ્યોને કહ્યું હતું પોતાના મરણની અગાઉ કે હું મારી શાંતિ આપીને જાઉં છું. જગત જે રીતે શાંતિ આપે છે એ રીતે હું નથી આપતો. તો અહીં આગળ વ્યક્તિ પોતાનો માર્ગ જગતની રીતે પસંદ કરે તો કહે છે ઈશ્વરને પસંદ પડતું નથી. ઈશ્વરને એ પસંદ પડતું નથી, કારણ કે જગતના માર્ગને માટે જગતે માધ્યમ જુદું બતાવ્યું છે. હવે શાંતિ માટે જગત જુદા જુદા વાનોમાં શાંતિ આપે છે. પૈસામાં મળે, પ્રતિષ્ઠામાં મળે, હોદ્દામાં મળે, સારી નોકરીમાં મળે, સારી વાહ લોકો કરે એમાં મળે. પણ સાચી શાંતિ એમાં નથી. અહીં આગળ કહે છે જ્યારે માણસનો માર્ગ. હવે માણસનો માર્ગ એટલે માણસ જે પ્રકારે પોતાનું જીવન જીવે એને માણસનો માર્ગ કહેવામાં આવે છે. તો માણસનો માર્ગ એટલે માણસનું આયોજન, પોતાના સેવા કાર્ય માટેનું આયોજન હોય, પોતાના કૌટુંબિક જીવન માટેનું આયોજન હોય, પોતાના બાળકો માટેનું આયોજન હોય, પોતાના કાર્યો, કયા કાર્યો કરવાના છે. ઈશ્વરને એક બાજુ બેસાડીને કાર્ય કરતા હોય. પોતાનું જીવનમાં જે પ્રભુએ જીવન આપ્યું છે તો એના મહિમાને માટે એ જીવન છે. અને આ બધી બાબતો જો માણસ પોતાની રીતે જીવતો હોય, આ બધા માર્ગો પોતાની રીતે તૈયાર કરતો હોય, પોતાની રીતે પસંદ કરતો હોય, તો ઈશ્વરને પસંદ પડતું નથી. અને માટે કહે છે જ્યારે માણસનો માર્ગ યહોવાને પસંદ પડે ત્યારે તે તેના પગલાં સ્થિર કરે છે. એટલે આપણે પહેલી બાબત છે માણસનો માર્ગ. તો શું મારો અને તમારો માર્ગ, હું ને તમે જે આયોજન કરીએ છીએ તે ઈશ્વરને પસંદ પડે છે? પહેલી બાબત આ જોવી પડે. આપણા જીવનને પ્રશ્ન પૂછવો પડે, પોતાની જાતને પ્રશ્ન પૂછવો પડે કે મારું આયોજન, મારો હેતુ, મારી દોડધામ,
મારું કામ, મારી સેવા શું ઈશ્વરને પસંદ પડે છે? જ્યારે માણસનો માર્ગ યહોવાને પસંદ પડે ત્યારે કે છે યહોવા ઈશ્વર પ્રભુ જે તે વ્યક્તિના પગલાં સ્થિર કરે છે. પગલાં સ્થિર કરવાના. પ્રભુની સંગતમાં રહીને જે ગોઠવણી કરવામાં આવે, પ્રભુની સંગતમાં રહીને જે સેવા કરવામાં આવે, પ્રભુની સંગતમાં રહીને આયોજન કરવામાં આવે, પ્રભુની સંગતમાં રહીને કૌટુંબિક જીવન જીવવામાં આવે, આ બધી બાબતો પ્રભુને પસંદ પડે. અને દાઉદ કહે છે, જ્યારે માણસનો માર્ગ યહોવાને પસંદ પડે છે ત્યારે તે તેના પગલાં સ્થિર કરે છે. ત્યારે વાલા ભાઈઓ અને બહેનો, આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે શું મારા પગલાં, મારો માર્ગ યહોવાને પસંદ પડ્યો છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તને પસંદ પડ્યો છે? અને એ માર્ગ નવા કરારની દૃષ્ટિમાં સાંકડો માર્ગ અને પહોળો માર્ગ. પહોળા માર્ગમાં તો ઘણા બધા ચાલનારા છે. સાંકડો માર્ગ જે પ્રભુનો માર્ગ છે એની ઉપર ચાલીએ છીએ શું, અને એ જ પ્રભુને પસંદ પડે છે. ત્યારે આ પ્રોમિસના વચન સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું પ્રોમિસ, માણસનો માર્ગ યહોવાને પસંદ પડે છે ત્યારે તેના પગલાં સ્થિર કરે છે. પ્રભુ, અમારા જીવનનો માર્ગ પ્રભુ તમને પસંદ પડે એવું જીવન જીવીએ, એમાં સહાય કરો, મદદ કરો, દોરવણી આપો. ઈસુ પ્રભુના નામે સાંભળો, માન્ય કરો. આમેન.